हेलो फ्रेंड्स, तो लास्ट लेक्चर में આપણે સેલેરી ચેપ્ટરમાંથી ડિફરન્ટ અલાઉન્સીસને ધ્યાનમાં રાખીને એક સમ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો. હવે આ ચેપ્ટરમાં આપણે ડિફરન્ટ પરક્વિઝિટ્સ બરાબર એ આપણે જે શીખી ગયા છીએ એમના રિલેટેડ એક સમ છે, પ્રેક્ટિકલ સમ, અને સમનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરશું. તો આ સમ આપણે વ્યવસ્થિત રીતના જો ધ્યાન દઈને સમજી લેશું તો આપણને પરક્વિઝિટ્સ બધી જ મોટાભાગની આપણે ધ્યાનમાં આવી જશે. બરાબર, આ એક સમ મેં અહીંયા ચૂઝ કર્યો છે, ઇલસ્ટ્રેશન નંબર 27, અને આ BKNMUમાં ઓલરેડી પૂછાઈ ગયો છે. બરાબર, આ લેટેસ્ટ એડિશન તમારી જે બુકનું છે એમાં આ છે, અને જો કદાચ તમારી પાસે આ ન હોય તો તમે પછી આ રકમ તમારી એક બુકમાં લખી લેશો. બરાબર, ઓકે, હું અહીંયા રીડ કરું છું કે ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ સેલેરી ઇન્કમ ઓફ મિસ્ટર અપર્ણા ગોસ્વામી, ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ એ કંપની. So she is a managing director in a company, and that is a private company. They have not specifically mentioned that she is working with a government agency or government body. So it is definitely from private body. For financial year 2018-19, compute her taxable salary for the assessment year 2019-20. તો આ એસેસમેન્ટ યર છે, તો આનું પ્રીવિયસ યર કયું હોઈ શકે? 18-19. તો આ તમને 18-19 ની ડિટેલ્સ આપી છે. ઓકે, બેઝિક સેલેરી કેટલી છે ફ્રેન્ડ્સ? 4,20,000 છે. બોનસ આપ્યો છે 45,000. એન્ટરટેનમેન્ટ એલાઉન્સ 5,000. ફ્રેન્ડ્સ, આ કોણ છે? પ્રાઇવેટ સેક્ટરમાંથી એમ્પ્લોયી છે. બરાબર, ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય તો એને એન્ટરટેનમેન્ટ એલાઉન્સ બાદ મળે છે, પણ પ્રાઇવેટ એમ્પ્લોયી હોય તો એને ફુલ્લી ટેક્સેબલ છે. બરાબર, એક એક વસ્તુ સાથે સાથે સમજતા જાવ એટલે ધ્યાનમાં આવતું જાય. નાઉ પેમેન્ટ મેડ બાય ધ એમ્પ્લોયર ફોર ફ્રી સપ્લાય ઓફ ધ, જો એમ્પ્લોયર એટલે કંપનીએ ચૂકવ્યું છે શું? સપ્લાય ઓફ ધ ગેસ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઇડેડ ફોર પર્સનલ યુઝ 6,250. તો ફ્રેન્ડ્સ, આ શું થઈ ગયું? પરક્વિઝિટ્સ. શું કામ? ફ્રી સપ્લાય ઓફ ગેસ અને ઇલેક્ટ્રિસિટી જો કંપની એનું એક્સપેન્સીસ બેર કરતી હોય તો એ એમ્પ્લોયીના હાથમાં ટેક્સેબલ છે. ઓકે, નાઉ હાઉસ સર્વન્ટ સેલેરી રીઇમ્બર્સ એટલે તો કે ખર્ચો કર્યો છે મિસ્ટર એક્સે, એટલે આ અપર્ણા ગોસ્વામીએ કર્યો છે. બરાબર, અને પેમેન્ટ રીઇમ્બર્સ એટલે જે ખર્ચ કર્યો છે એના પૈસા ચૂકવવા. બરાબર, કોણ ચૂકવે છે? કંપની ચૂકવે છે, એમ્પ્લોયર. કેટલા? 14,400. તો એ હાઉસ સર્વન્ટ જે છે, બરાબર, એની સેલેરી પણ મિસ્ટર એક્સ એટલે કે અપર્ણા ગોસ્વામીના હાથમાં ટેક્સેબલ થઈ જશે. ફ્રી એજ્યુકેશન ફેસિલિટી પ્રોવાઇડેડ ટુ ધ 3 ચિલ્ડ્રન. જો એજ્યુકેશન ફેસિલિટી છે ફ્રેન્ડ્સ, આ યાદ રાખો. બરાબર, એજ્યુકેશન અલાઉન્સ નથી, ફેસિલિટી છે. તો આ પરક્વિઝિટ થઈ જશે. કેટલા ચિલ્ડ્રનને આપી છે? 3 ચિલ્ડ્રનને. ઇન ધ ઇન્સ્ટિટ્યુશન મેન્ટેન બાય ધ એમ્પ્લોયર, એટલે કઈ ઇન્સ્ટિટ્યુશનમાં? તો કે એમ્પ્લોયરની પોતાની ઇન્સ્ટિટ્યુશન છે એમાં આપ્યું છે. કોસ્ટ બોર્ન બાય ધ કંપની ફોર પ્રોવાઇડિંગ સચ એજ્યુકેશન ઇઝ ₹39,000. એટલે આ જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમની ફીસ બરાબર કેટલી છે? ₹39,000 છે. એટલે આ ત્રણેય છોકરાઓને ભણાવવાનો ટોટલ ખર્ચો થાય છે 39,000. પણ આ જે મિસિસ અપર્ણા ગોસ્વામી છે, બરાબર, એમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. શું કામ? કારણ કે એમની એ જે કંપનીમાં કામ કરે છે એમની જ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે અને ફ્રી ઓફ કોસ્ટ ત્યાં ભણે છે છોકરાઓ ત્યાં એમના. બરાબર, તો આ પણ એમના હાથમાં પરક્વિઝિટ થઈ જશે. બરાબર, 39,000. હવે શું કે છે? ઓફ વિચ ₹1,500 ઇઝ રિકવર્ડ ફ્રોમ હર સેલેરી. ઓકે, તો એમના સેલેરીમાંથી 1,500 રૂપિયા ખાલી ડિડક્ટ કર્યા છે, ઓનલી 1,500. બરાબર, 39,000 નું એજ્યુકેશન ફેસિલિટી આપી છે. હવે ફ્રેન્ડ્સ, તમને યાદ હોય તો મેં ત્યાં એજ્યુકેશન ફેસિલિટીમાં એક તમને વસ્તુ સમજાવી હતી કે એજ્યુકેશન ફેસિલિટી છે એ પર ચાઇલ્ડ તમને ₹1,000 પર મંથ બાદ મળે છે. પર મંથ ₹1,000 અને પર ચાઇલ્ડ, અને એમાં કોઈ ચિલ્ડ્રનની લિમિટ નથી. 5 બાળકો ભણતા હોય તો પણ એ એજ્યુકેશન ફેસિલિટી તમારી બાદ થઈ શકે. તો 1,000 મલ્ટીપ્લાઇડ બાય 12, તો એક બાળકના તમને ₹12,000 બાદ મળે. તો આના કેટલા બાળકો ભણે છે? 3 ચિલ્ડ્રન. બરાબર, તો મલ્ટીપ્લાઇડ બાય 3, તો ₹36,000 આમાંથી બાદ થઈ જશે. બરાબર, તો કેટલી બેલેન્સ આવી? 39,000 માઇનસ 36,000 એટલે 3,000 આવી. અને એમાંથી 1,500 રૂપિયા તો પાછા રિકવર કરી લે છે કંપની એની સેલેરીમાંથી. તો 3,000 માંથી પાછા 1,500 ડિડક્ટ કરી નાખશો, 1,500. તો ટેક્સેબલ કેટલા થઈ જશે? ઓનલી 1,500. તો જુઓ, આપણે અહીંયા જોતા જઈએ આ બધું. આ બેઝિક સેલેરી પણ આન્સરમાં હું તમને બતાવી દઉં. બેઝિક સેલેરી 4,20,000 જે આપી છે એ છે. બોનસ એને છે. એન્ટરટેનમેન્ટ અલાઉન્સમાં નોટ નંબર 1માં એવું જ કહ્યું છે કે ભાઈ આ ગવર્મેન્ટ એમ્પ્લોયી નથી. બરાબર, એટલે ફુલ્લી ટેક્સેબલ.
પછી ફ્રી સપ્લાય ઓફ ગેસ એન્ડ ઇલેક્ટ્રિસિટી 6250 ટેક્સેબલ થઈ ગઈ. ઓકે, એ આપણે જે જોયું એ બરાબર. પછી હાઉસ સર્વન્ટની સેલેરી છે, એ પણ જો હાઉસ સર્વન્ટની સેલેરી અહીંયા 14,400 ટેક્સેબલ થઈ ગઈ છે. પછી કન્સેશનલ એજ્યુકેશન ફેસિલિટી નોટ નંબર 4, તેમાં જો 1,500 ટેક્સેબલ થઈ છે. તો 1,500 કઈ રીતે? તો 39,000 માઇનસ 36,000 અને માઇનસ 1,500 રિકવર્ડ ફ્રોમ એમ્પ્લોયી, બરાબર. તો 1,500 ટેક્સેબલ થઈ ગઈ છે. ક્લિયર? ઓકે. તો ધેન આફ્ટર હવે તમને શું કહ્યું છે અહીંયા? હવે કન્સેશનલ લંચ ફેસિલિટી પ્રોવાઇડેડ ડ્યુરિંગ ઓફિસ અવર્સ. જો લંચ ફેસિલિટી ઓફિસ અવર્સમાં આપી છે. કોસ્ટ પર ડીશ ₹100 ફોર 290 ડેઝ ઇઝ બોર્ન બાય ધ કંપની. હવે આ ભાઈ આ મેડમ છે બરાબર, એ ડ્યુરિંગ ઓફિસ અવર્સ એમણે લંચ લીધા છે બરાબર, અને એક ડીશના એમણે ₹100 પેમેન્ટ થાય છે એમનું. એ બધો જ ખર્ચો છે એ કંપનીએ ભોગવ્યો છે બરાબર. અને 290 ડેઝ સુધી એમણે ખર્ચા બેર કર્યા છે બરાબર. દરરોજ એણે કદાચ સેલ્સ ઓફિસર હશે, બહાર રહેતા હશે, તો ત્યાં એને જમવાની ફૂડની ફેસિલિટીઝ આપતા હશે બરાબર ડ્યુરિંગ ઓફિસ અવર્સ. તો 290 ડેઝ મલ્ટીપ્લાઇડ બાય દરરોજ ₹100 ડીશ જમ્યા છે બરાબર. તો 29,000 એક્સપેન્સીસ છે એ કંપનીએ બેર કર્યો છે એના ભોજન પાછળ બરાબર. અ ટોકન ઓફ ₹20 પર ડીશ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ હર સેલેરી. જો એમની સેલેરીમાંથી ખાલી ₹20 એક ડીશના ₹20 લેખે જ બાદ કર્યા છે. ₹100 ડીશ એ જમ્યા છે, પણ એમની પાસેથી ₹20 જ રિકવર કર્યા છે. હવે ઇન્કમ ટેક્સે પોતે શું કહ્યું કે ભાઈ કોઈ પણ મીલ ફેસિલિટી એટલે કે લંચ ફેસિલિટી તમે આપો છો ઓફિસ અવર્સ દરમિયાન, તો ₹50 પર મીલ બરાબર. ₹50 ખાલી તમારે બાદ તમને પર મીલના બાદ મળે છે. ઓકે. તો ઇન્કમ ટેક્સ તમને એક ડીશ તમે જમો બરાબર ડ્યુરિંગ ઓફિસ અવર્સ તમે, તો ₹50 જ બાદ આપે છે. તો આપણે શું કરવાનું? ₹100 છે તો ₹50 તો ઇન્કમ ટેક્સ બાદ જ આપે છે. તો હવે રહ્યા 50, અને એ 50માંથી પણ 20 તો કંપની રિકવર કરી લે છે. તો એક ડીશ દીઠ ₹30 ઓનલી, 30 ટેક્સેબલ થશે. કોના હાથમાં? અપર્ણા ગોસ્વામીના હાથમાં બરાબર. તો 30 મલ્ટીપ્લાઇડ બાય 290 ડેઝ બરાબર. તો તમારું કન્સેશનલ લંચ ફેસિલિટી છે બરાબર, એ પરક્યુઝિટ તમને મળી જશે બરાબર. ઓકે. જો અહીંયા તમને આપ્યું છે પોઈન્ટ નંબર 5માં, લંચ પ્રોવાઇડેડ ડ્યુરિંગ ઓફિસ અવર્સ બરાબર ઇઝ એક્ઝેમ્પ્ટેડ અપ ટુ ₹50 પર મીલ. આ ઇન્કમ ટેક્સ આપ્યું છે. ધેરફોર કોસ્ટ પર ડીશ કેટલી છે? તો કે 100 માઇનસ 50 ઇન્કમ ટેક્સ આપ્યા, અને ટોકન ચાર્જીસ કેટલા રિકવર કર્યા? 20. કોની પાસેથી? અપર્ણા ગોસ્વામી પાસેથી. એન્ડ હેન્સ ₹30 ઇઝ ટેક્સેબલ. 30 મલ્ટીપ્લાઇડ બાય 290, તો 8,700 ઇઝ ટેક્સેબલ. ક્લિયર? ઓકે. તો 8,700 અહીંયા જો એને ટેક્સેબલમાં લઈ લીધા છે. ઓકે ફ્રેન્ડ્સ, નાવ શું આપ્યું છે? હવે કોસ્ટ બોર્ન બાય ધ કંપની ફોર પ્રોવાઇડિંગ ફ્રી હોલિડે હોમ ફેસિલિટી મહાબળેશ્વર. હવે હોલિડે હોમ ફેસિલિટી એને આપી છે બરાબર, કે ભાઈ તમે ફરતા હો બરાબર થોડા દિવસો માટે થઈને, અને એનો ખર્ચો છે કંપની ભોગવશે. ફ્રી હોલિડે હોમ ફેસિલિટી. તો આ હોલિડે હોમ ફેસિલિટી છે એ ફૂલ્લી ટેક્સેબલ છે. તો આ 36,000 પૂરેપૂરા ટેક્સેબલ થઈ જશે ઇન ધ હેન્ડ્સ ઓફ મિસિસ અપર્ણા ગોસ્વામી. Now company has also paid salary for the cook and watchman 9,600 and 80,000 respectively. એટલે કુકની સેલેરી એમણે ચૂકવી છે 9,600 બરાબર, અને વોચમેનની સેલેરી ચૂકવી છે 18,000. તો આ બંને સેલેરી કોણ ચૂકવે છે? કંપની ચૂકવે છે. તો પરક્વિઝિટ થઈ જશે કોના હાથમાં? અપર્ણા ગોસ્વામીના હાથમાં. તો એ બંને ટેક્સેબલ થઈ જશે ઇન ધ હેન્ડ્સ ઓફ હર. ઓકે. નાઉ મિસિસ ગોસ્વામી બોટ a personal article worth ₹27,500 by using credit card provided by the employer. હવે એમ્પ્લોયરે ક્રેડિટ કાર્ડ આપ્યું હતું બરાબર, અને એમાંથી પોતાનું પર્સનલ શોપિંગ કર્યું. કોણે? મિસિસ ગોસ્વામીએ 27,500. અને કંપનીએ કહ્યું કે વાંધો નહીં, ચલો એ પણ હું તમને રીઇમ્બર્સ કરી આપીશ બરાબર. એટલે હવે એકચ્યુઅલી ખર્ચો કરવો જોઈએ પોતાના પર્સનલમાંથી બરાબર મિસિસ ગોસ્વામીએ, પણ કંપની એને રીઇમ્બર્સ કરી આપ્યું, એમને ચૂકવી આપ્યા પૈસા. તો એ પણ એમના હાથમાં પરક્વિઝિટ થઈ જશે બરાબર મિસિસ ગોસ્વામીના હાથમાં. તો આમાં બીજું કોઈ કેલ્ક્યુલેશન નથી, ડાયરેક્ટલી 27,500 છે ટેક્સેબલ થઈ જશે. ઓકે.
Now, company has transferred a motor car to her name at a token price of rupees 22,400 as against its original cost of rupees 2,50,000 used by the company for last 4 years. Depreciation at the rate 20% per annum rate under diminishing balance method એટલે ઘટતી જતી બાકીથી is to be considered. એટલે શું કહેવા માંગે છે કે કંપનીની એક પોતાની મોટર કાર હતી અને મોટર કાર 4 વર્ષ કંપનીએ વાપરી, બરાબર, અને પછી કંપનીએ 22,400 માં એટલે કે કન્સેશનલ રેટે ઓછા ભાવે ટ્રાન્સફર કરી આપી. કોને ટ્રાન્સફર કરી દીધી? મિસિસ ગોસ્વામીને, બરાબર. એમની ઓરિજિનલ કોસ્ટ કેટલી હતી? 2,50,000 અને 4 વર્ષ એમણે કંપનીએ યુઝ કરી. તો 4 વર્ષનો આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવો પડે અને ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કર્યા પછી કઈ મેથડથી? ડિમિનિશિંગ બેલેન્સ મેથડથી. અને એ પછી એની કેટલી કોસ્ટ પ્રાઇસ આવે છે? એ કોસ્ટ પ્રાઇસને કમ્પેર કરવાની 22,400 સાથે. તો આપણને ખબર પડે કે કેટલું કન્સેશન આપ્યું, અને જેટલું કન્સેશન આપ્યું એ બધું જ આ મિસિસ ગોસ્વામીના હાથમાં પેલું ટેક્સેબલ થઈ જશે. ઓકે, તો અહીંયા એમનું કેલ્ક્યુલેશન આપ્યું છે. જો ફ્રેન્ડ્સ, તો સેલ ઓફ મોટર કાર 2,50,000, ડેપ્રિસિએશન કેટલો છે? 20% પર એનમ. ઓકે, રેટ ફોર 4 years, ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. ઓકે, તો એનો ડેપ્રિસિએશન તમે કેલ્ક્યુલેટ કરશો તો થશે તમારું 1,47,600, બરાબર. આ તમે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરજો, ઘટતી જતી બાકીથી, બરાબર. ઓકે, તો WDV કેટલી આવી? રિટર્ન ડાઉન વેલ્યુ 1,02,400 આવી. આટલી કિંમત થાય, પણ એને આપી કેટલામાં દીધી? ઓનલી 22,400 માં આપી દીધી. આટલી કિંમત થાય, બરાબર, કસારો બાદ કર્યા પછી, પણ આટલામાં આપી દીધી છે. તો એનો મતલબ શું થયો કે 80,000નું જે એમણે કન્સેશન આપ્યું એ 80,000 ઓછા લીધા એ મિસિસ ગોસ્વામીના હાથમાં ટેક્સેબલ થઈ જશે. ક્લિયર? ઓકે, ચાલો. ઓકે, ધેન આફ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કંપનીઝ કન્ટ્રીબ્યુશન ટુ રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ ₹55,200. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, બરાબર. એકચ્યુઅલી 55,200 છે. હવે આપણને ખબર છે કે રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં કન્ટ્રીબ્યુશન કેટલું એક્ઝિમ્પ્ટ મળે છે? તો યાદ કરો, આપણા ફોર્મેટમાં આપણે લખ્યું હતું કે 12% મેક્સિમમ આપણને બાદ મળે છે, બરાબર. 12% કોના કરવાના? તો કે અહીંયા જે બેસિક સેલેરી આપી છે એ બેસિક સેલેરીના આપણે 12% કરવાના છે, બરાબર. તો બેસિક સેલેરીના તમે 12% કરશો તો 50,400 આવે છે ખરેખર, બરાબર. ઓકે, તો એનો મતલબ એવો થયો કે એમ્પ્લોયરે કન્ટ્રીબ્યુશન, કંપનીએ કેટલું કન્ટ્રીબ્યુશન કર્યું? 55,200, થોડું વધારે કર્યું. આપણને એવું ત્યાં શીખ્યા હતા કે 12% કરતાં જો વધારે કન્ટ્રીબ્યુશન કરે તો એ બધું ટેક્સેબલ થઈ જશે. ઓકે, તો અહીંયા જો તમને આપ્યું છે કે એમ્પ્લોયર્સ એક્સેસ કન્ટ્રીબ્યુશન ટુ રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, કંપનીએ કેટલું કર્યું? 55,200 માઇનસ 12% ઓફ બેસિક સેલેરી કેટલું આવે છે? 50,400 ઇઝ એક્ઝેમ્પ્ટેડ. તો કેટલું ટેક્સેબલ થઈ જશે? 4,800. ઓકે, ક્લિયર? નાવ નેક્સ્ટ તમારું છે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ફ્રેન્ડ્સ ટુ રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ ₹48,000. હવે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયી એટલે મિસિસ ગોસ્વામીનું પોતાનું કન્ટ્રીબ્યુશન, પોતે પોતાની સેલેરીમાંથી થોડીક અમાઉન્ટ કટ કરી અને પછી RPFમાં જમા કરાવ્યા છે, બરાબર. તો એ ક્યાં આવશે ફ્રેન્ડ્સ? યાદ કરો, એ આપણા અહીંયાના ફોર્મેટમાં નહીં આવે, પણ આ ક્યાં આવશે? 80C માં આવશે. યસ, 80C માં આપણું આ ડિડક્શનમાં આવશે, બરાબર. આપણે 2 લાખ સુધીની લિમિટ છે ને ત્યાં, બરાબર. તો એમાં જો એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ છે એ 48,000 આપણું 80C માં આવશે, બરાબર. એટલે અહીંયા આપણે ટેક્સેબલ એમાઉન્ટમાં નહીં લઈએ આને, આ તો 80C માં આપણે ડિડક્શનમાં લેશું. ક્લિયર? નાવ ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ હર RPF એકાઉન્ટ, એટલે એના રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં ઇન્ટરેસ્ટ કર્યું છે જમા. કેટલું? 10.5%. જો 10.5% લેખે જમા કર્યું છે એમાં 10.5% લેખે, બરાબર. 23,100 જમા કર્યા છે. એટલે આપણું ઇન્ટરેસ્ટ આટલું જમા થયું છે, પણ રેટ કયો લગાડ્યો છે એણે? 10.5%નો, બરાબર. હવે આપણે ત્યાં પણ એવું શીખ્યા હતા કે ભાઈ રિકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડમાં તમે જો ઇન્ટરેસ્ટ જમા કરતા હો તો એ મેક્સિમમ ઇન્કમ ટેક્સ એમ કહે છે કે 9.5% લેખે કરવું જોઈએ. તાણે તો 1% વધારે કર્યું છે,
તો હવે કઈ રીતે એ જે આ વધારાનો 1% કર્યો છે બરાબર 1%, એ કઈ રીતે ફાઇન્ડ કરવું કે અમે કેટલી અમાઉન્ટ થશે? તો સિમ્પલી આપણે એનું કેલ્ક્યુલેટ કરી નાખવાનું કે 10.5% છે બરાબર, 10.5% છે ત્યારે 23,100 ઇન્ટરેસ્ટ થાય. તો 9.5% છે હાઉ મચ? બરાબર, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી શકીએ ને બરાબર. 10.5% છે 23,100, તો 9.5% છે હાઉ મચ બરાબર. તો એમ કરીને આપણે જો ફાઇન્ડ કરશું તો અહીંયા કેલ્ક્યુલેશન તમને આપી દીધું છે. જો એક્સેસ ઇન્ટરેસ્ટ બરાબર ક્રેડિટેડ ટુ RPF એકાઉન્ટ બરાબર ઇન એક્સેસ ઓફ 9.5% પર એનમ બરાબર. તો જો 23 એટલે અહીંયા 10.5% તમે કરશો 20.5% છે તમને કેટલું મળે છે? 23,100 બરાબર. તો 9.5% છે હાઉ મચ? તો 23,100 મલ્ટીપ્લાઈડ બાય 9.5 ડિવાઇડેડ બાય 10.5 બરાબર. તો આમ તમે કરશો તો તમને શું મળશે? જે એક્ઝેમ્પ્ટેડ રકમ છે એ મળી જશે કે 23,100 માંથી એટલું તમારે બાદ કરવાનું થાય બરાબર. ઓકે ચલો, તો એ કેટલી થશે? ઓકે ફ્રેન્ડ્સ, તો એ તમારું થઈ જશે 20,900. ઓકે, તો 9.5% લેખે 9.5% લેખે એનું 20,900 જમા થવું જોઈએ, પણ જમા કેટલું થયું છે? 23,100. ઓકે, તો વધારાનું કેટલું થયું? 2,200. તો એટલું ટેક્સેબલ થઈ જશે. ક્લિયર? ઓકે, નાવ શું આપ્યું છે હવે તમને? તો કે ડિપોઝિટેડ બાય હર ઇન પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, PPF માં જમા કર્યા છે 60,000. તો PPF માં જમા કર્યા હોય તો આ પણ ક્યાં આવશે? 80C માં. વેરી ગુડ, આ બધી 80C ની આઈટમ છે. પ્રોફેશનલ ટેક્સ પેઇડ બાય હર, જો પ્રોફેશનલ ટેક્સ અહીંયા આવી ગયો 2,400 બરાબર. આપણે ત્યાં 3 વસ્તુ હતું ને, સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું, પછી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ હતું ને પ્રોફેશનલ ટેક્સ હતું. તો આ પ્રોફેશનલ ટેક્સ અહીંયા 2,400 આપણે બાદ કરવાનું રહેશે બરાબર. ઓકે, તો જો એ પણ અહીંયા એણે ગ્રોસ સેલેરી ફાઇન્ડ કરી અને પછી સ્ટાન્ડર્ડ ડિડક્શન પહેલા 40,000 બાદ કર્યું છે. પછી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ, જો આ ટેક્સ ફ્રી એન્ટરટેન, તો આ તો ગવર્મેન્ટ એમ્પ્લોય નથી એટલે કાંઈ બાદ મળશે નહીં. અને પ્રોફેશનલ ટેક્સ કેટલો આપ્યો છે? 2,400 બરાબર. ઓકે, આટલું બાદ કરી દીધું છે એણે 6,78,950 માંથી. તેનું ટેક્સેબલ સેલેરી કેટલી થશે? 6,36,550. હજી ફ્રેન્ડ્સ આમાંથી શું બાદ કરવાનું થાય? તો કે 80C ના ડિડક્શન બાદ કરવાના થાય. અને 80C ના ડિડક્શનમાં કઈ કઈ વસ્તુ આવશે? તો 2 વસ્તુ આવશે અહીંયા આપણે બરાબર. એક એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન આવશે બરાબર 48,000, અને 60,000 PPF માં જમા કરીએ રકમ આવશે બરાબર. ટોટલ 1,08,000 આવશે. તે 1,08,000 હજી આમાંથી તમે બાદ કરી શકો છો બરાબર છે. સમજાઈ ગયું?